સાંભળીને આપ ચોંકી જશો। BRTS બસમાં ટિકિટનું કૌભાંડ। સુરતમાં BRTSનું ટિકિટ કૌભાંડ સામે આવ્યું છે। બસના કંડક્ટર લોકો પાસેથી ટિકિટના રૂપિયા તો લઈ લેતા, જો કે ટિકિટ આપતા ન હતા। છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું। હવે ખુલાસો થયો કે ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન પોતે રસ્તા પર ઉતર્યા અને બસમાં ચાલતી આ ગેરરીતિનો ખુલાસો થયો। સુરત BRTSમાં ટિકિટ કૌભાંડ। મુસાફરો પાસેથી રૂપિયા લીધા, ટિકિટ ન આપી। ટ્રાન્સપોર્ટેશન ચેરમેને કર્યો કૌભાંડનો પર્દાફાશ। વાડજ ચીબડા ગળતી હોય તેવો ઘાટ સુરતમાં ચાલી રહ્યો છે। સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ પાલિકાને નુકસાન પહોંચાડતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। શહેરમાં ચાલતી BRTS બસમાં જ મુસાફરોને ટિકિટ આપવામાં ન આવી હતી। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવ્યું। તે બાદ આ કૌભાંડનો ખુલાસો થયો। પાંડેસરા રૂટ પર 205ની બસમાં ચેકિંગ કરતા 60 મુસાફરો ટિકિટ વગર હોવાનો ખુલાસો થયો હતો અને તે સાથે જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો। હાલ તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવાના આદેશ અપાયા છે। પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે। આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી। તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે, અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી। સુરતમાં મનપાની સિટી બસ અને BRTSમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડાતા હોવાની ફરિયાદ પહેલા પણ ઉઠી ચૂકી છે। ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પણ તેમનું કહેવું છે કે તેઓ જે રૂટ પર તપાસ કરવાના હતા તે રૂટ ઉપર પહેલા જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધા હતા। આ વાત ધ્યાને આવતા અન્ય રૂટની બસમાં તપાસ હાથ ધરાઈ હતી। જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે, આ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં, અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે। તમામ સાવધાન થઈ જાઓ। તો અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે, અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પિયુષ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા। જો કે આ પહેલી વખત નથી થયું। થોડા દિવસ પહેલા વિપક્ષના નેતાએ પણ BRTSમાં ટિકિટ કૌભાંડ ચાલી રહ્યું છે તેવો ખુલાસો કર્યો હતો। ત્યારે સવાલ એ છે કે એજન્સી સામે પહેલા જ કાર્યવાહી કેમ કરવામાં ન આવી હતી? એજન્સી પર છે કોઈના આશીર્વાદ? શું એજન્સીને બચાવવામાં આવી રહી છે? એક તરફ લોકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે અને ટિકિટ આપવામાં નથી આવતી, એટલે સીધા રૂપિયા બસ કંડક્ટરના ખિસ્સામાં જાય છે। જો કે આ કૌભાંડ સામે આવ્યા બાદ એક વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે આ કૌભાંડમાં કંડક્ટર અને ડ્રાઈવરની નોકરી રાખતી એજન્સી પણ સામેલ છે, એટલે એજન્સી સામે પણ સખત કાર્યવાહી થવી જોઈએ। સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9। વિચાર કરો કે આ કૌભાંડ કેટલા દિવસો કે મહિનાઓથી ચાલતું હશે। BRTSમાં પૈસા આપવાના
ટિકિટ નહીં લેવાની અને આપને સુરક્ષિત રીતે બહાર ઉતારી પણ દેવામાં આવશે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું થઈ રહ્યું છે અને એ પણ 108 કિલોમીટર લાંબા BRTS કોરિડોરમાં. આપ જુઓ 108 કિલોમીટરનું BRTS છે એટલે આ કૌભાંડ અલગ અલગ સ્ટેશનનું કેટલું મોટું હશે કલ્પના કરતાં પણ વધારે. જો એજન્સી વિરુદ્ધ તપાસ થાય તો તમામ બહાર આવી શકે છે, કારણ કે ભારતમાં આપ જો સૌથી મોટું અને લાંબુ કોરિડોર 108 કિલોમીટરનું સુરત BRTSનું છે અને અહીં દરરોજ 300થી વધુ બસ BRTSની ચાલે છે. એટલે આપ જુઓ કે આંકડો ક્યાં જઈ શકે કે જ્યાં દરરોજ 5 થી 7 લાખ મુસાફરો મુસાફરી કરે છે અને જો 10%ની પણ કટકી થાય તો આ રકમ ક્યાં જાય અને આટલા મહિનાઓથી ચાલે છે. છેલ્લા 2 વર્ષમાં 60થી વધુ કંડક્ટર આ મામલે સસ્પેન્ડ પણ થયા છે, પરંતુ સ્થિતિ યથાવત છે ને એટલા માટે જ એજન્સી પર હવે ડાઉટ જાય. હવે આ કંડક્ટરની કે સ્ટાફની વાત નથી. BRTS બસ અકસ્માતથી જુઓ છેલ્લા 2 વર્ષમાં 109 લોકોના મોત થયા છે. ત્યારે સવાલ એ છે કે કૌભાંડમાં કડક કાર્યવાહી કેમ નથી થતી. એ કૌભાંડમાં કડક કાર્યવાહી થવા ન થયા હોવાના પણ ચોક્કસ કારણો છે, પરંતુ અમે સવાલ ઊભા કરી રહ્યા છીએ કે હવે જ્યારે થોડા મહિનાઓ પહેલાં પણ અમે સુપર પ્રાઇમ ટાઈમમાં આ જ પ્રકારનું કૌભાંડ BRTSનું બતાવ્યું હતું, આજે ફરી એકવાર બતાવી રહ્યા છે. કાર્યવાહી ક્યારે થશે? શું અધિકારીઓ એજન્સીને બચાવે છે? એટલા માટે કારણ કે સુરતમાં જગજાહેર વાત છે કે આ કૌભાંડ ચાલે છે, મહિનાઓથી ચાલે છે, અધિકારીઓને ખ્યાલ છે. તો પછી સવાલ એ છે કે સત્તાધીશોનું અધિકારીઓ માનતા નથી. આ અંદરની લડાઈ છે કે જેને કારણે ભોગ પ્રજા બની રહી છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી એજન્સી કામગીરી કરી રહી છે, તો એજન્સીને વિરુદ્ધ પગલાં કેમ નથી લેવાતા? શું કોઈ મોટી માછલીના આશીર્વાદ છે આ એજન્સી પર? આ એટલા માટે પૂછવું પડે કારણ કે અમે જ એ રિપોર્ટ થોડા મહિનાઓ પહેલાં બતાવ્યો હતો ને આ જ વાત હતી કે BRTSમાં લોકો પાસેથી રૂપિયા લેવામાં આવે છે, પરંતુ ટિકિટ નથી આપવામાં આવતી, આપને સુરક્ષિત ઉતારી પણ દેવામાં આવે છે. આ સ્થિતિ અટકવી ખૂબ જરૂરી.